નાટક કંપની. હા યાર કઈ આવતું જ નથી યાર. બધી ચેનલ પર સિરિયલો આવે છે ખાલી. હા ન્યૂઝ બરોબર છે. ઓ અજય દેવગણ શું થયું? આ ફોન ચાલુ જ તારો? ફોન નથી. શું બોલીશ કઈ? જા દુખે છે. દુખે છે? શું કર્યું તો એવું તો તમને દુખે છે? પેલું બાઇક ચલાવતો હતો ને, બાઇક ફોન પર વાત કરતો હતો. તો કરાય ફોન પર વાત કરાય બાઇક ચલાવતા કોઈ દિવસ? તો પછી વાત કેવી રીતે કરવાની ફોન પર? ઊભું રાખીને કરવાની હોય સાઈડમાં યાર. તો આમ ચોટી ગયું છે? હા ચોટી ગયું. બરાબર મને જોવા દે. 1 મિનિટ એટલે જોવું જ છું ખાલી. આગળ આવીને જોજો. આગળ આવીને જોજો પણ કીધું ને. ચેક તો કરવા દે યાર. ચેક નહીં, મારે કેશ જ જોઈએ, પણ આગળ આવીને. શાંતિ રાખ. અડસો એટલે આ તો મેન નસ દબાઈ ગઈ છે. હે મેન નસ દબાઈ ગઈ છે. નર્સ ક્યાં દબાઈ ગઈ છે? એટલે નર્સ નહીં, નસ 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 અચ્છા નસ. નસ આવે ને નસ નસ દબાઈ ગઈ છે. માણસની એ મેન અહીંયાની જે ગળાની આવે ને એ દબાઈ ગઈ છે. તો એને હવે સીધી કેમ નહીં કરવાની આ ગરદનને? તાર ભાઈ બેઠો છે ને, હું કરી આપું તને સીધી, આમ થઈ જાય. તું હું એટલે તને કીધું કોને કે તને શું થયું છે એવું? મેં કીધું ને. તો ઈલાજ કોની જોડે હોય? ડોક્ટર જોડે. મારી જોડે યાર. તું તને આવડતું જ નથી કશું. તને કરી આપું સીધી ડોકું? ના તારી જોડે નહીં કરાવી મારે. બહુ ઈઝી છે. જો 3-4 ઈલાજ છે મારી જોડે, એમાંથી એક કહું તને. ચલ બોલ. જો એક તો પહેલું છે ને, તારો હાથ કઈ રહ્યો આટલા આ હાથ પકડી દે ને અહીંયા આવી રીતે આમ 1 મિનિટ આ શું કરો છો ભાઈ? તું અહીંયા યાર. મૂકીશ ને પછી આમ ખેંચે જ થઈ જાય લે. આ કે ફૂટબોલ રમવાનું છે? આ ફૂટબોલનો બોલ છે કઈ? અલે એવી રીતે આગળ ઊંચો કરીને આમ બધું કરે, શું કરે તું અલે ભાઈ? થઈ જશે. તું ટ્રાય તો કર એકવાર. જો માણસનો ઈલાજ કરવાનો છે, જાનવરનો નહીં ભાઈ. સારું. તું. બીજું કહું તને. બીજું છે બીજું શું છે? બીજું છે ને, આપણે ડોકને આમ પકડીને આમ ખડાક આમ ફેરવી નાખવાનું. પૂરું કામ. મેં જોયું તું પિક્ચરમાં એક દિવસ. જોયું તું ને? હા, આમ હીરો આવે પાછળથી આમ વિલન ડોકી પકડે ખડાક કરીને એટલે મરી જાય ત્યાં આગળ રહે. એવું તમારે બસ એવું જ કરવું છે, મને મારી જ નાખવો છે. આ બાપાની મિલકત તમારે એકલા જ લઈ લેવું. ખબર છે તમારો પ્લાન બધો? એટલે યાર એ 12,000 માં તારે શું કરવું છે? મારી વાત સાંભળ, હું હરખું કરી આલું તને. 1 મિનિટ બેમ્બનો ઉભો કરો પહેલા હવે ડોકે વાગી, પગે થોડી વાગી છે. અને ત્યાં બેસાડો. ઊભું થા. ખા ખા કરે બસ ખાલી ફાડા જેવો થયો છે. તમે અહીંયા આવો 1 મિનિટ. એટલે યાર તું યાર બસ મને હવે વાત કઈ રીતે કરે મારી જોડે? શું કરે છે તું? બહુ તકલીફ પડે છે યાર. તો હું તને કહું તો હું સરખી કરી આપું તને ડોક. તું અડતો જ નહીં ભાઈ. આ છે ને એ તું કાઢ નાખીશ મારી. એટલે આ તને યાદ નહીં? તું નાનો હતો ને એકવાર, હા ત્યારે મેં જ તારી ડોક એકવાર આવી રીતે આમ ચોંટી ગઈ હતી ને, મેં જ સરખી કરી આપી હતી. ખબર છે તને? તમે કરી હતી? તો કોણે કરી હતી? 100%. તો અલ્યા તું પૂછી લે ગમે તેને. આ સાલું એટલે જ હું જ્યારે બી છે ને આમ ડાબી બાજુ આમ વાળું ને ખડાક નહીં કંઈક અવાજ આવે છે નાનપણથી મને અહીંયા આગળ. એ તો તારે છે જ પહેલેથી. નાનો જન્મ્યો ત્યારથી એ તકલીફ છે. આ ડોકી જ્યારે વળી ગઈ હતી ને આ બાજુ. અને ડોકી શું બોલ કરો? ડોકી શું ડોકી ગરદન કોને ગરદન? હા ભાઈ ગરદન યાર. હા હા એક તો એ ગરદન તારી વળી ગઈ હતી ને, એ મેં જ સીધી કરી આપી હતી. સાચે કોન્ફિડન્સ છે તમને? અલા ફૂલ કોન્ફિડન્સ. હું હરખી કરી આપું કે નહીં એમ બોલતું? 100% કોન્ફિડન્સ. અરે મક્ખન જેવી થઈ જશે આમ. 100% કન્ફર્મ. પૂછી લે ને તું યાર ગમે તેને. કોને પૂછેલું? કોઈને નહીં યાર, હું કરી આપું છું તને. ઉપર એલા એ ભાઈ જો 7 મિનિટ પ્લીઝ. હવે મેં તને કીધું ને મારે. ટેન્શન ના લઈને યાર, હું બેઠો છું ને. જો હું કરી આપું તું આમ. હા મને ઊંચો કર થોડો. આ જા. બરોબર છે? હા જો અરે ભાઈ સાચવીન. મારા લગ્ન બાકી છે. તમારા છોકરાઓ થશે, એમને કાકા તો મળશે, પછી કાકી નહીં મળે, સમજી લેજો. લે યાર તું શાંતિ રાખ ને યાર, હું કરી આપું છું ને તને. હા જો અહીંયાથી છે ને અલે આડ્યો જ નથી હજુ હું. શાંતિ રાખ 2 મિનિટ. હા શું થયું? વાડું જુઓ ફરીથી. દુખ્યા નહીં હો? એ થઈ ગઈ ને કમ્પ્લેટ. જોઈ લે, ફેરવી જોજે આ બાજુ. થઈ ગયું ને? સારું થઈ ગયું કે નહીં? બધું આપણા ડાબા હાથનો ખેલ છે. બધું આમ ફટાફટ થઈ ગયું. શું થઈ ગઈ કે નહીં? એ સીધી નહીં થતી. હે
આ ડોક સીધી નહીં થતી. એટલે થશે, તું કરી જો ટ્રાય. તને ન પડી હતી ને મેં. અરે મેં બરોબર જ કર્યું છે યાર. ઉપર તને ન પડી હતી ને મેં. હું જોઈ લઉં એકવાર હજુ ઉપર. મારે જોવું પડશે. નથી જોવું ગઈ આપણે. એક વાર હું કર નાખીશ. નથી કરી, ચૂપચાપ બેસી રહ્યું ત્યાં આગળ. એટલે હું કર નાખીશ યાર. તમે અંદર જાઓ, હું અંદર જાઓ. કીધું ને એકવાર અંદર જાઓ. એક છે લાસ્ટ ટ્રાય. તો ફોન મારીશ. હું જાઉં છું. હજુ કહું છું કરી આપું. સારું જાઉં. યાર હે પ્રભુ. રાકેશભાઈ ક્યારે આવ્યા તમે? લો ચા પીઓ. ભાભી કેમ છો? એકદમ મજામાં. હા ચાલ આયા. હા આ કેમ એમ સાપની જેમ બેસી ગયા છો? શાંતિથી બેસીને પીવો. તકલીફ છે. શેની તકલીફ? પેલા એક સ્ટ્રો છે ઘરમાં. ચા સ્ટ્રોથી? આ ભાઈએ મારી ડોક વાળી નાખી. તમારે અટકી ગઈ છે. પણ એમની જોડે કરાવાતી હશે. એ મને કહેતા નાનપણમાં એમણે મારી ડોક સીધી કરી હતી એકવાર. બોલો, એ ભગવાન એ તો કે એટલે માની જવાનું. મોટા છે, માનવું તો પડે ને. એ વાત બી સાચી, પણ બધામાં ના મનાય. હવે શું કરશું? હું તમને સીધી કરી આપું. ચિંતા ના કરો, તમારા ભાઈ જેવું નહીં કરું. એક મિનિટ, ચા પકડો. હા લાવ. હા પકડો ને. હા લાવ. તૈયાર થાવ છો? અચ્છા અચ્છા. તો બ્રેક ડાન્સ કરતા હોય એવું કરો છો તમે તો. ચાલે જાઓ, નથી પી તમારી ચા મારે. શું થયું? આ ચા પીવડાવવાનું અને મારી ગરદન તમે તોડી નાખશો. અરે નહીં તો તમને તમારા ભાભી પર વિશ્વાસ નથી? વિશ્વાસ છે એટલે જ કહું છું, તોડી નાખશો. અરે મારા દાદા પપ્પા આખા ખાનદાનમાં બધાની ગરદન મેં જ ઠીક કરી છે. એ બધા આજે દેવલોક છે. હે ભગવાન, મારે નથી જોવું દેવલોક. આ સારા માણસો તો કોઈ સાંભળે જ નહીં. તમારા ભાઈ જોડે કરાવો તો ખબર પડે. કહું છું, સાચું કહું છું, કરાઈ જુઓ. તમે કોઈ હરીસામાં સામે ઉભા રહીને જુઓ. કોઈ માણસ તમને જોઈને કન્વિન્સ થાય કે તમારાથી ડોક સીધી કરાવે. આ માણસના દેખાવ પર ના જાઓ. ટેલેન્ટ નામની પણ કોઈ વસ્તુ હોય. ટેલેન્ટ? હા, આવી વસ્તુ ક્યારે લોન્ચ થઈ દુનિયામાં? ક્યારની લોન્ચ થઈ તમને જ ખબર નથી. આ તમને ખબર નથી, મારા ગામમાં કોઈ પણ બાકી નહીં હોય જેની ડોક મેં સીધી ના કરી હોય. એટલે ગામના બધાને ડોક તમે સીધી કરતા હતા? તમને વિશ્વાસ નથી આવતો ને? તમારા ફોનથી લો, ફોન કરો, અને જો કોઈ એક જણ બી ના પાડે ને તો તમે મારી ડોક વાળી નાખજો બસ. તમારે ડોક અને હું હા, મજાક કરો છો તો તાલી. લો તાલી. બોલો, નંબર બોલો. 9898 44. એ કરો નંબર દે. તમે લગાવી જુઓ ને, ખાલી મારું નામ દઈને પૂછી જુઓ. મારે ફોન પર વાત નથી કરવી. આ ફોન પર વાત કરવાના ચક્કરમાં તમારી ડોક વળી છે. તમે વાત કરો. ઓછા, હું તો વાત શું કામ કરું? ડાયલ મને તો કરો, ડાયલ કરો, હે ડાયલ કરો. ભગવાન. હલો, હા જગદીશ કાકા. હા હા હા, જય શ્રી કૃષ્ણ. અરે ભાઈ, અમારા દિયરને ફોન આપું છું. તમે કહો કે તમારી ડોક સીધી મેં કરી હતી કે નહીં. આ ઉભા રહો, એક જ મિનિટ આપું. હો લો. હેલો. હા બોલો કાકા. પેલા એ કોને ક્યાંથી બોલો છો? અહીંથી બોલો છો કે દેવલોકથી? ભગવાન, દેવલોકમાં નંબર લાગતો હશે. અચ્છા, અહીંથી બોલો છો. હા હા, મારા ભાભી કે છે સાચું છે તમારી ડોક એમણે સીધી કરી આપી હતી? ના હોય એની પણ? શું વાત છે? વાહ વાહ, થેન્ક યુ કાકા. હા હા. એ ભાભી તમે કીધું નહીં? શું? આ તમારા ગામમાં એક વખત પેલા બાવા નહીં આવતા હાથીવાળા? હા, તો એ હાથીની ડોક પણ વળી ગઈ હતી ને તમે સીધી કરી હતી? તો તમને હજી ખબર જ ક્યાં છે મારા ટેલેન્ટની? શું વાત છે, ટેલેન્ટેડ છો તમે યાર. તો એમને થોડી કહું છું. ચલો તમે ફટાફટ મારી ડોક સીધી કરો. લાવ, હમણાં જ કરી આપું. તમે શાંતિથી બેસો, એકદમ રિલેક્સ થઈને, અને એકદમ. ભાભી, હા હું શું કહું છું? બોલો બોલો. આમ ફાવે ને તો જ કરજો. અરે આપણી પાસે ખાલી ડિગ્રી નથી, બાકી બધા જ આપણને બધું જ ફાવે આપણને. તમે ચિંતા ના કરો. હા, એટલે થોડું બી એવું લાગે કે આમ કદાચ ભૂલી ગયા હો કે એવું કંઈ તો પછી ચાલશે, આપણે વાંધો નહીં, આપણે ડોક્ટરને બતાવી અરે દઈશું. રોજ બદામ ખાઉં છું, શું ભૂલી જાઉં? તમે ખાલી ડોક ઢીલી રાખો ને બસ. એટલું યાદ રાખજો, તમારા દેરાને લાવવાના બાકી છે હો. અરે લાવીશું, વાંચતે ગાજતે, ચિંતા ના કરો. ભલે ડોક આમ રહે તો આમ જાનમાં જઈશું. 1 2 3. હે ભાભી, હા, હે ડોક સીધી થઈ ગઈ હો. થઈ ગઈ ને? અરે વાહ વાહ, તમે તો ટેલેન્ટેડ છો યાર. અરે મને તો મારા પર વિશ્વાસ હતો, તમને નતો. ચલો, થઈ ગઈ તો સરસ. આપણે દવાખાનું ખોલી નાખીએ ડોક સીધી કરાવવાનું. એ હું શું કહું છું ભાભી? હે
હા એ ભાભી એ ભાભી એટલે શું છે ભાભી 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 બૂમો પાડે છે શાંતિથી બેહી નહીં એક તો મટ્યું આ ભાભીએ ડોક સીધી કરી નાખી. તો તારે યાર પ્રોબ્લેમ શું છે હમણાં સુધી કહેતો તો ડોક સીધી કરવી દે હવે સીધી થઈ ગઈ તો એનું રોવાનું પણ હવે વળતી નથી એકે બાજુ સીધી જ રહે છે. તને કોણે કીધું તું તારી ભાભી જોડે કરાવવાનું આવું બધું એટલે ડોબા આ નહીં વળે હવે કોઈ દિવસ જિંદગીમાં નહીં વળે એનો હાથ જોયો જ તે તને ખબર નહીં એની મને પેલા જગદીશ કાકા જોડે ફોન પર વાત કરાઈ બોલો. જગદીશ કાકા નું સંભળાય યાર કદી તારે યાર અરે એમણે તો મને એમ પણ કીધું કે પેલા હાથીની ડોક એમણે સીધી કરી હતી બોલો. એટલે જગદીશ કાકા ફેંકું છે એક નંબર નહીં યાર એમનું ક્યાં પડે છે તું તો હવે શું કરશું? કશું ને હવે આવીને આવી ડોક લઈને ફર સીધું જ જોવાનું તાર આજુબાજુ જોવાનું જ નહીં એટલે પણ જોવાનું આજુબાજુ કોઈ હોય તો જોવું ના પડે મારે. ચાલે આમ આખું ફરવું પડે જો. આખું ફરી જવાનું હા તો બીજું શું કરવાનું હવે ડોક્ટરને બતાવીએ. હું કરી આપું તારી જોડે ઓપ્શન નહીં એટલે કહું છું કરી આપું હા કે ના બોલ યાર તો આગળ વધીએ મને આઘાત લાગ્યો તો બીજી વાર ઓફર કરીને એટલે પણ મને આવડે છે સાચે યાર તારી ડોકમાં કઈ તકલીફ હતી વધારે એટલે થઈ નહીં સરખી કામ કરીએ હા ડોક્ટરને બોલાવીએ. એટલે આવા ખર્ચા ના પોવાય આપણને યાર ડોક્ટરના આવું બધું યાર તું આમ જ થોડું યાર તમે વિચારો તમારો ભાઈ આવી સીધી ડોક લઈને જશે બધું કેવું લાગશે? તમારા નાક કપાઈ જશે નાક. તારી ડોકના લીધે મારું નાક કપાઈ જાય શું બોલે છે યાર તું યાર તો બધું થાય એવું બધું હવે લોજિક ના હોય. નાક કપાઈ જાય ગમે તેમ કપાઈ જાય યાર. શું કરું હું ડોક્ટરને બોલાવું ડોક્ટરને બોલાવો ફાઇનલી ફાઇનલી. તો મારા એક ઓળખીતા ડોક્ટર હું ફોન કરું બોલે તમારી જોડે ફોન ક્યાંથી આવ્યો? એક મારીશ ના મેં તને આ લઈ આપ્યો છે હોશિયારી હેલો હા કેમ છે મજામાં બસ હવે આમાં કેવું છે કે મારો નાનો ભાઈ છે ને એને થોડુંક ડોકમાં તકલીફ થઈ ગઈ છે થોડુંક નહીં વધારે કહો વધારે. હા વધારે તકલીફ થઈ ગઈ છે હા હા તો આવો ને તમે હા ઓકે હું તમને એડ્રેસ મેસેજ કરી દઉં છું ત્યાં આવી જાઓ સરસ હો હા થેન્ક યુ હા હા બધું એક વાત કહું હા મને આમ કેવું ફીલ થાય ખબર છે? કેવું એટલે આમ ઘોડો ના હોય, ઘોડો ઘોડો એને આમ અહીંયા બાંધી દે એટલે સામે જ જોવાનું આમ બીજે ક્યાંય જોવાનું નહીં. ગધેડો છે યાદ રાખ ઘોડો નહીં તું શું કહું છું તું થોડી હિંમત રાખ હમણાં ડોક્ટર આવી જ જશે અને એવું હોય તો આપણે ડોક્ટર આવે ત્યાં સુધી હું તને સરખું કરી આલું હજુ એક ટ્રાય છે બોલ પૈસા બચી જશે આપણા હવે બોલશો તો મને એટેક આવી જશે હો. યાર તું સમજતો જ નહીં હાર ચાલ હું કહું એવી રીતે કસરત કર આમ ઉપર જો એ ડોક સીધી થતી ને તમે બોડી બનાવવાની વાતો કરો છો. શું કસરત કરું? એટલે ડોબા મટાડવા કસરત કરવાની બોડી બનાવવા નહીં તું ઉપર જો ઉપર 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 નીચે જમણી બાજુ નથી ભૂલી બનતી. ભૂલી ગયો ફરીથી ઉપર નીચે 100 વાર કરાવું ભાવેશભાઈનું ઘર છે હા છે ને બોલો અચ્છા ડોક્ટર માટે ફોન આવ્યો. હા હા વાહ વાહ બેસો 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 એ હરખો બેસ ડોક્ટર છે. કોની ડોક અટકી ગઈ આ ભાઈ નહીં એ ભાઈ હા આ ડોક્ટરે હવે મેરેજ બ્યુરો નું ચાલુ કર્યું. ઓહ, એ થોડો તો તમે નહીં, એમને- ભાવેશભાઈ ના ભાવેશભાઈ આ છે. હું ભાવેશભાઈ આ રાકેશભાઈ ઓકે આ રાકેશભાઈની ડોક ચોંટી ગઈ છે ઓકે એટલે આમાં કેવું એટલે આમ ડોક આ બાજુ ચોંટી ગઈ હતી ને તો આ બાજુ નથી થતી એટલે મેં એમને આ બાજુ કરી આપી પણ એમને એમાંય તકલીફ હતી એટલે મારી વાઈફ છે ને એમને એમણે એમ કીધું કે સીધી કરી આપો તો એમણે સીધી કરી આપી તો રોજ કરે છે એમને આમાંય નહીં જોઈતી આમાંય નહીં જોઈતી ને આમાંય નહીં એવું થોડી હોય યાર એક તો પસંદ કરવું પડે ને ગમે તે તો અત્યારે તકલીફ શું છે? આમ ન થતી કે શું થાય છે? એમને ખબર હોય બોલ ને લે બોલ 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 ઓકે રાકેશભાઈ રાકેશ ઓલી ભાઈ તો હું આમનો છું. કેવી છે હવે એ, શાંતિ રાખ નહીં યાર કેમ ગાયનો ગાય છે તો ગાયો નહીં ગાતો ડોક્ટર બેઠા અમે તને દેખાતું નહીં આ તે શું કર્યું એની ડોકીને સીધી કરી આપી શું તે ખાલી સીધી નથી કરવાની મારી નાખો બંને જણા મને ભેગા થઈને. મેં શું કર્યું સીધી કરી આપીને આમ ભડકો છો એક તો સેવાનું કામ કરી આપ્યું ને ઉપરથી ભડકે છે બોલો આની જોડે સેવા લેવાય યાર તને કોઈ મળી જ નહીં વાત છે આ તો વાત છે બાકી બહુ જ સરસ આનો તો પોતાનું દવાખાનું હતું પહેલા હો બંને જણા શાંતિ રાખશો. હું તો શાંત જ છું યાર પહેલાથી મેં અવાજ કર્યો છે જે આજે આયા છે એમની જોડે વાત કરીએ. હા કરો ચલો હું કરું છું ઉપર હું શાંતિથી હું કરું છું. તો તમે ડોક્ટર છો? હા તો તમને શું તકલીફ છે અત્યારે ગરદનમાં? વળતી નથી કઈ બાજુ? બંને બાજુ.
આમને આમ વળતી જ નથી. હા હમણાં આમ જ દેખાય છે. યાર તારા બુદ્ધિને એમ કરીને બતાવે કે આ બાજુ ને આ બાજુ. શું કરે છે તું? ખબર ઓકે રિલેક્સ. તમે લોકો હવે એમની ગરદનને આવી રીતે મચેડશો નહીં. હું ચેક કરી લઉં છું. ઓકે અહીંયા બેસી જાઓ. આ રહ્યો હું શું છે અહીંયા બેસી જાઓ. આમ ના ફરી જાઓ. ઓકે આજે ગુરુ એક બાજુ ગરદન દુખાય છે ને ક્યાં એના દુખે મોઢા છે? પરથી સ્માઇલ નહીં જતી. ક્યાં દુખે છે? મજા પડે છે. હા મજા પડે છે તો દુખતું નથી. ચાલુ રાખો મજા પડે છે. હા અહીંયા ઓકે સોરી અહીંયા થોડુંક વધારે દુખે છે. હા ઓકે 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 સમજી ગઈ. હા સીધું જુઓ એકદમ. ભાઈ મને છોકરી પસંદ છે. ઓ તારા લગન માટે વાત નથી આવી ડોક્ટર આવી છે શાંતિ રાખ ને યાર. ના તો પૂછી જો થોડું. રિલેક્સ રિલેક્સ. તું ડોકી સરખી કરાય ને ભાઈ આખા મૂર્તિ તોડી નાખશે. ડોન્ટ વરી. ના તમે 4-5 કલાક લો વાંધો નહીં હો. ના 4-5 કલાક નહીં 5 મિનિટમાં થઈ જશે. આટલું જલ્દી હા આમ ટાઈમ લગાડો વ્યવસ્થિત Relax. ઈલાજ કરો. હા કરાવ કંઈક મદદ કરાવ. ના ના અને ક્યાં જવું છે અત્યારે? ક્યાંય નથી જવું હવે તું શાંતિ રાખ ને એ પેલા ડોક્ટર છે ને બસ 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 થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું. હા ઓકે હવે ચેક કરો. દુખશે તો નહીં દુખે. ચેક કરો એક વખત. 100% નહીં દુખે. હા હા હાથ નીચે મૂકી દો. મમ્મીના સમ હાથ નીચે મૂકી દો. કહો મમ્મીના સમ. અલા કર ને યાર ચેક તો કર એકવાર. પેલી બાજુ જુઓ 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 ફેરવો ફેરવો ફેરવો. હા હવે આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ એક બાજુ થઈ ગયો બીજી બાજુ જમણી બાજુનું ડાળ હો ભાભી. આ બાજુ ચેક કરો. આ બાજુ આ બાજુ. ચેક કર પેલી બાજુ. પેલી બાજુ પેલી બાજુ. આ બાજુ અરે કરો કોઈ ટેન્શન નથી. શરમ આવે છે. એક મોરિસ તો શરમ વાળી ડોક ચેક કરવાની એને નહીં ચેક કર. શરમ આવે છે ભાઈ. હવે જો ને તો યાર, ફરીથી કર ને ડોક્ટર યાર, આપી જલ્દી છે. યાર. એક મિનિટ હું શું કહું છું જોઈ લો. આ બાજુ જુઓ પાછળ પાછળ પાછળ. એ ભાઈ થઈ ગયું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. એ વેલકમ. હું તને નતો કહેતો બહુ ઈજી છે હું કરી નાખું ખોટું ડોક્ટર નો ખર્ચો કરાય. તમે તો રવા દો હો, તમે તો રવા દો. શું કરી નાખે. અલ્યા યાર હું કરી જ નાખ જો આ તારી ડોક અત્યારે કેવી કમ્પ્લીટ થઈ ગઈ. અહીંથી મેં- આઠસો નહીં. પણ આવું યાર માન સીધી થઈ ગયા. ભાઈ તમે સમજાવો કઈ આમને. અરે એમને શું સમજાવવાનું? એમને કઈ ખબર જ નથી પડતી. મેં કેવું કર્યું તું આમ ડોકી એ પકડી તમે તો રવા દેજો હો. સૌ આમ આખી આમ ફેરવીને આમ સીધી કરી નાખી હતી તો એકે સીધી બાજુ. કરી હતી તો સારું જ હતું ને તમને દેખાતું હતું. પણ આજુબાજુનું ના દેખાય ને આમ ઘોડાની જેમ શું સીધું જોવાનું. લક્ષ્ય પર જ નજર રાખવાની. હવે તમે તમારા લક્ષ્ય ઉપર ધ્યાન આપો. શાંતિ રાખો બેગણા. લે યાર અને મને વાત કરવા દો. તારે શું વાત કરવી છે ભાઈ ઇમ્પોર્ટન્ટ વાત છે બહુ. પતી ગયું મટી ગયું તને. શાંતિ રાખો. ચૂપ થઈ જાઓ બેગણા. ઓકે તો હવે તમારી ડોકમાં બધું નોર્મલ છે. ગરદન એકદમ પરફેક્ટ છે. હવે ખાલી 2 દિવસ સુધી એટલું ધ્યાન રાખવાનું છે કે એવો કોઈ વર્કલોડ ના આવે જેનાથી ગરદન પર વધારે સ્ટ્રેસ પડે. ઓકે બીજું બધું નોર્મલ છે. તો શું કહું છું હા આમ વિલ યુ મેરી મી. વોટ? ઓ મારી ડોગ. શું થયું ભાઈ કઈ નહીં આ તમે એ ભાઈ હા એ ભાભી હા હા આ ડોગ ફરી વગડી ગઈ. લાવ હું સીધી કરી આપું. ના Not